બુદ્ધ ચરિત્ર. યજ્ઞ નતિમિરાંધસ્ય જ્ઞાનાન જનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. સનાતન ધર્મ કી જય. સદ્ગુરુ દેવ કી જય. મુક્તેશ્વર મહાદેવ કી જય. વૈદ્યનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સંત ચરિત્રોના માધ્યમથી ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. સંત ચરિત્રોના પ્રસંગમાં જે ચરિત્રની વાત કરવાની છે તેની પૂર્વ ભૂમિકાના સ્વરૂપમાં ગઈકાલે થોડી વાત કરવામાં આવી. યાદ રાખજો, 3 પ્રકારના વારસદારો હોય છે. એક સુપાત્ર વારસદાર, એક કુપાત્ર વારસદાર અને ત્રીજો અવારસદાર. આ 3 વારસદારો હોય છે. પહેલો જે વારસદાર છે એનું નામ સુપાત્ર વારસદાર. તમને પુત્ર મળ્યો હોય કે શિષ્ય મળ્યો હોય, તમારી પેઢી હોય કે ફેક્ટરી હોય, તમારી નાની મોટી દુકાન હોય કે સંસ્થાન હોય, પણ તમારા મગજ ઉપર એક ભાર રહે, હું નહીં હોઉં ત્યારે આનું શું થશે, હું નહીં હોઉં ત્યારે આ બધાનું શું થશે. અને એટલે આ એક ઈશ્વરીય પ્રક્રિયા છે. ગઈકાલે મારે ત્યાં બહુ મોટા મોટા સારા સારા સાહિત્યકારો આવ્યા હતા. કથા શરૂ થઈ એ ટાઈમે જ પછી બધા વિદાય થયા અમદાવાદથી. એમાં એક બહુ મોટા સાહિત્યકાર જેમના ઘણા લેખો પેપરોમાં આવે છે, એમના વિશે એમ કહેવામાં આવ્યું કે જે કૃષ્ણમૂર્તિના એક ખાસ અનુયાયી છે. જે કૃષ્ણમૂર્તિ હમણાં જ ગુજરી ગયા, નામ સાંભળ્યું હશે, મેં ઘણી વાર સાંભળેલું. પછી થોડી ચર્ચા થઈ અને મેં એમને પ્રશ્ન પૂછ્યો, હું જે કૃષ્ણમૂર્તિ વિશે કંઈ સમજી શકતો નથી, તમે જો મને સમજાવો તો તમારો ઉપકાર થશે. એમણે મને કહ્યું, જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે, બસ તમે તમારું જે છેલ્લું રૂપ છે એનું નામ મન છે. તમારું જે મસ્તિષ્ક મન છે ને એ છેલ્લું, એનાથી ઉપર કોઈ ચીજ નથી. આત્મા એ નથી, પરમાત્મા એ નથી, પરલોકે નથી,
કશું જ નથી. છેલ્લું તત્વ એ મન છે. જાગૃતિપૂર્વક, સભાનતાપૂર્વક તમે તમારા મનને જોયા કરો, તમારા ભૂતકાળને જોયા કરો. બસ આનું નામ જ સાધના છે. ઘણી ચર્ચા થઈ, પણ તમને બધી નહીં કહું, માત્ર આટલી જ વાત કહીશ. મેં કહું એવું જોયા કરવાનો અર્થ શું? શા માટે જોયા કરવું? જો મન જ છેલ્લું રૂપ હોય અને મન ઉપર જો કંઈ જ તત્વ ન હોય તો એવું જોયા કરવાની જરૂર શું? ગાયો જોતી નથી, ભેંસો પોતાના મનને જોતી નથી, પશુઓ જોતા નથી, પ્રાણીઓ જોતા નથી, તો આપણે જ શા માટે જોવું જોઈએ? અને જોનારા કરતા ન જોનારા વધારે સુખી હોય છે કે નથી હોતા? જોનારા કરતા ન જોનારા એ પંચાત મટી, એ ઉપાધિ મટી. પછી હું જોયા કરવાનો અર્થ શું? બહુ ચર્ચા થઈ. મેં કહ્યું, જુઓ, હું ઈશ્વરવાદી છું. મેં ઈશ્વરને જોયો નથી, પણ એની કૃપાને મેં હજારો વાર જોઈ છે. અને મારા માટે એ પ્રૂફ છે. મારે કોઈની ભલામણની જરૂર નથી, કોઈના પ્રમાણની જરૂર નથી. જો તમને તમારા મન વિશે પૂર્ણ વિશ્વાસ હોય તો મને પણ મારા મન વિશે પૂર્ણ વિશ્વાસ છે. એટલે એક વાત મેં એમના આગળ કહી, આ ડિઝાઇન તમે જોઈ, આખી દુનિયાનો, તમારા શરીરનો, બધા સારા, કોઈ સામાન્ય માણસો તો હતા નહીં, બધા ઊંચી કક્ષાના માણસો હતા. તમારા શરીરના એકે એક સેલની પાછળ એક ડિઝાઇન છે, એક વ્યવસ્થા છે. કોઈ પણ સેલ, કોઈ પણ આકાર, કોઈ પણ રચના ડિઝાઇન કે પ્લાન વિનાનો નથી. એટલે સુધી કે તમારો વારસદાર ચાલુ રહે, તમારી વંશ પરંપરા ચાલુ રહે, તમારી જ નહીં, ચકલીની, પતંગિયાની, કીડાની, ગાયોની, ભેંસોની. એના માટે પરમેશ્વરે આવેગ મૂક્યો છે. એ જે આવેગ છે એ પણ રચનારની ડિઝાઇન છે. એ કોઈ મારી મૂકેલી, તમારી મૂકેલી નથી. પેલો જે રચનાર છે ને, એણે જોયું કે આ સંસાર તો આગળ ચાલશે જ નહીં, અને સંસારને જો આગળ ચાલવો હોય તો કોઈની દયા ઉપર નહીં ચાલે, કોઈના ઉપદેશથી ચાલશે. એણે એક એવો પ્રબળ આવેગ મૂકી દીધો. એ વ્યવસ્થાને જો આપણે સમજીએ તો પરમેશ્વરે બે પ્રકારની વ્યવસ્થા કરી છે, શારીરિક અને માનસિક. શારીરિક તો આવેગ મૂક્યો, એક આંધીની માફક, વંટોળિયાની માફક તમારામાં આવેગ આવે અને આવેગમાંથી આગળની સૃષ્ટિ ચાલુ થઈ જાય. પણ એક બીજો આવેગ મૂક્યો, એનું નામ છે માનસિક આવેગ. તમને રહી રહીને એમ થયા કરે, અરે મારે ઘર છોકરો નથી, અરે મારો કોઈ નથી, મારી પાછળ કોઈ નથી. તમને રહી રહીને એમ થયા કરે. અને એ જે થયા કરે છે એ પણ પરમેશ્વરનું મૂકેલું છે, કોઈ મારું કે તમારું મૂકેલું નથી. એટલે ત્રણ પ્રકારના વારસદાર છે. પહેલો જે વારસદાર છે ને, એ સુપાત્ર વારસદાર. તમને મરવાનો આનંદ થાય, મરતી વખતે પણ આનંદ થાય કે મારા કરતા સવાયો છે, કોઈ વાંધો આવવાનો, કઈ ચિંતા કરવા જેવી નથી, મારા કરતા સવાયો છે. મેં મિલ ઊભી કરી પણ એ 2 મિલ કરે એવો છે. પોતાના પિતા કરતા પણ એનામાં સવાઈ શક્તિ છે. ને એવા વારસદારને જુએ એટલે ગુરુને અને પિતાને મરતી વખતે તૃપ્તિ રહે, સંતોષ રહે, આનંદ રહે કે હું કઈ એમને મૂકીને જતો નથી. સોંપતાય આનંદ આવે, બધું સંભાળી દેતાય આનંદ આવે. આ એક પહેલો વારસદાર થયો, જેનું નામ છે સુપાત્ર વારસદાર. પણ પછી એક બીજો વારસદાર હોય, એનું નામ કહેવાય કુપાત્ર વારસદાર. છોકરો હોય, શિષ્ય હોય, પણ કુપાત્ર હોય. કુપાત્રનો અર્થ શું છે? ઓછી બુદ્ધિ કે ઓછી અક્કલ એવું નામ નહીં, પણ ઉલટો હોય, ઊંધા કામ કરનારો હોય. બાપે મિલ ઊભી કરી, હવે છોકરો ચોપટ કરે છે. બાપે પેઢી શરૂ કરી, હવે પેલો દેવું જ કરે છે. બાપે લાખ રૂપિયાની આબરૂ ભેગી કરી, હવે આ ટકાનું કામ કરી રહ્યો છે. એવા વારસદારને જોઈને કોઈનું હૃદય ઠરે ખરું? એવા વારસદારને જોઈને કોઈનું હૃદય ઠરે? હૃદય બળ્યા કરે. સૌથી વધારેમાં વધારે બાળનારા 2 તત્વો છે. યાદ કરવા હોય તો કરી લેજો. સૌથી વધારે ઠારનારા 2 તત્વો છે.
અને બાળનારાય બે તત્વો છે. ઠારનારા જે તત્વો છે એ જ બાળનારા છે. પત્ની અને પુત્ર એ જેટલું ઠારે એટલું દુનિયાની કોઈ વસ્તુ તમને ઠારી શકે. પત્ની તમને ઠારે, તમારો હૃદયને ઠારે. પુત્ર પણ તમારા હૃદયને ઠારે. બે પણ એ બે જો બાળનારા થયા તો હવે હોળી તો આ બે તત્વો છે એ સૌથી વધારે ઠારનારા છે. અને આ બે તત્વો જ્યારે વિપરીત થઈ જાય તો એ સૌથી વધુ બાળનારા પણ છે. પત્ની વિપરીત થઈ જાય, તમારા દુશ્મનો સાથે ભળી જાય, તમારા દુશ્મનો સાથે છાની છાની વાતો કરે, ગુપચુપ મીટિંગો કરે, મોડા મળે, હળે મળે, અને તમને ખબર પડે, તમને શાંતિ થાય ખરી? પુત્ર છે ને એ વિપરીત થઈ જાય, ઊંધો થઈ જાય. અને આ બંને છે ને એવા તમને બાળે, એવા બાળે, કોઈ દુઃખનો કોઈ પાર રહે. મરતી વખતે આ બે વિપરીત થયેલા તમારા ખાટલા આગળ ઉભા હોય, તમારી સદગતિ થાય ખરી? સિદ્ધપુર જાઓ કે ગયા જાઓ તોય સદગતિ થઈ શકે? બે ઉભા હોય, કુપાત્ર વારસદાર છે ને એના જેવું બીજું કોઈ દુઃખ નથી. પણ એક ત્રીજો વારસદાર છે, અને જે ત્રીજો વારસદાર છે એનું નામ છે અવારસદાર. છે જ સુપાત્રે નથી કે કુપાત્રે નથી, છે જ કશું જ નથી. સંતાન જ નથી. સંતાન નથી અને મિલકત ઘણી છે, સંપત્તિ ઘણી છે, મોટું રાજ છે, ચક્રવર્તી રાજા છે, મિલો છે. હવે કરશો શું? શું રસ્તો શું કરવો? એટલે એવો માણસ છે ને મનમાં બહુ બળ્યા કરે. શુદ્ધોદન રાજા, એને લગ્ન કરેલું પણ સંતાન ન થયું. બીજાને સંતાન ના થાય તો કદાચ ચાલે, પણ જેનું રાજ હોય એને સંતાન ના હોય તો એ વારસદાર વિનાનું રાજ તો વિખાઈ જાય. એમાં પ્રજાની કમબખતી થઈ જાય. રાજાને તો મોહ ન હોય પણ પ્રજાની આખી વ્યવસ્થા તૂટી જાય. એટલે લોકોએ ભલામણ કરી કે બીજું લગ્ન કરો. રાજાએ બીજું લગ્ન કર્યું. બીજું લગ્ન કર્યું, નામ માયાવતી. રાણીનું નામ છે માયાવતી. માયાવતી છે ને એને લઈને આવ્યા, પરણીને આવ્યા, સંતાન જ ના થયું. બીજી સ્ત્રીને સંતાન ન થયું. આશા નામ નદી મનોરથ જલા, તૃષ્ણા તરંગા કુલા. ભર્તુહરીએ એક સુંદર શ્લોક લખ્યો છે. આશા કેટલી પ્રબળ છે, અને આશાને પૂરી કરવા માટે માણસ શું શું કરતો હોય છે. હવે શું કરવું? ત્રીજું લગ્ન કરવું, અને ત્રીજું કરો ને તોય ના થાય તો માણસ જલ્દી હારતો નથી. એમાં આશા જલ્દી નથી હારતી. નિરાશા તરત હારી જાય. તમે નિરાશ થાવ ને તરત હારી જવાની. પણ આશા જલ્દી હારતી. પછી કોઈ દેરીએ જાય, કોઈ દેવે જાય, કોઈ મંદિરે જાય, કોઈ મારા જેવા સાધુ પાસે જાય, કોઈ જ્યોતિષી પાસે જાય, કોઈ ફલાણા પાસે જાય, કોઈ ફલાણા પાસે જાય. કારણ કે આશા કદી હારતી, એ તણખલાય પકડે પણ એ આશા પ્રયત્ન છોડતી નથી. એવામાં એક દિવસે માયાવતી રાણીને સ્વપ્ન આવ્યું. સફેદ હાથી, અને સફેદ હાથી એના ખાટલાને ચકરાવો લઈ રહ્યો છે. સ્વપ્નમાં એણે જોયું, અને પછી ધીરે ધીરે સફેદ હાથી એની કુંખમાં પ્રવિષ્ટ થયો. આખું રૂપ એણે જોયું, બધું બીજું પણ જોયું સ્વપ્નમાં, અને આંખ જાગી ઉઠી. સ્વપ્ન પૂરું થયું, ઝબકીને જાગી ઉઠી. સવાર થયું, વિદ્વાનોને બોલાવ્યા, જ્ઞાની પુરુષોને બોલાવ્યા. કહ્યું, મને આ સ્વપ્ન આવ્યું છે, આનો અર્થ શું? બ્રહ્મસૂત્રમાં લખ્યું છે સ્વપ્ન વિશે, સૂચકશ્ચહી તદ વિદુ. એ સ્વપ્નને જાણનારા જે શાસ્ત્રીઓ છે એ જાણે છે કે કેટલાક સ્વપ્નો તમને પ્રેરણા આપવા માટે આવ્યા હોય. બધા કંઈ ખોટા હોય, બધા સાચા ના હોય, પણ બધા સ્વપ્નો કંઈક ખોટા પણ હોય. કેટલાક સ્વપ્નો કંઈક તમને સમજાવવા આવ્યા હોય, કંઈક પ્રેરણા આપવા આવ્યા હોય,
કંઈ સૂચના દેવા આવ્યા હોય, કંઈક પ્રેરણા આપવા આવ્યા હોય, એટલે સૂચકશ્ચ હિ તદ્વિદઃ. એક શાસ્ત્રીએ, એક જ્ઞાની પુરુષે કહ્યું, તમને પુત્ર થશે. હું તમારું ભવિષ્ય પાકું છું, તમને પુત્ર થશે. પણ એ જે પુત્ર થશે એના બે યોગ છે. કાં તો એ ચક્રવર્તી રાજા થાય, કાં તો એ આખી દુનિયાનો ચક્રવર્તી રાજા થાય, અથવા પછી એ કોઈ મોટો સંન્યાસી થાય. આ બે એના યોગ છે. ચક્રવર્તી રાજા થાય એવું કોને ના ગમે? પણ છોકરો બાવો થાય એ કોઈને ગમે ખરો? અરે બીજાની વાત જવા દો, અમારે પડોશમાં અહીં પેલા રબારી ઉતરેલા છે. આવડા છોકરા આવે તો હું ખાલી હસવા ખાતર કહું કે આજે એક છોકરો મને આપ ને, મારે આ ગાદીએ બેસાડવાનો છે. છોકરું ખેંચી લીધું, છોકરું જ ભાગી ગયું. એની માએ છોકરું, મેં કહ્યું આ માટી ઊંચકવી મટશે ને મારે અહીં ગાદીએ બેસાડવાનો છે કે ના બાપા જોજો હો એમ કે. પણ ભાઈ મેં કહું કે અમારો જ છોકરા ઉપર તમારું મન કેમ ઠર્યું? મારે રબારીનું જ દૂધ જોઈએ છે. કે મને કે તમે રબારીનું દૂધ છો? મેં કહું સમજી જાઓ ને ત્યારે. હવે હા એમ કે હવે સમજ્યા. હવે એને મેં કહ્યું મારે અહીં ગાદીએ બેસાડવો છે, પણ એ કહે છે ના મારે માટી ઊંચકાવવી છે, પણ તમને નથી આપવો. તે પોતાનો છોકરો ચક્રવર્તી રાજા થાય એવી તો સૌને ઈચ્છા હોય, પણ પોતાનો છોકરો છે એ કોઈ સંન્યાસી થઈ જાય એવું કોઈને ગમે? અને પછી તો ખરેખર એના સારા દિવસો રહ્યા, દિવસ ઉપર દિવસો આનંદના જવા લાગ્યા. કેટલીક વિશેષતાઓ છે, હું વેમ નથી નાખતો, પણ કેટલીક વાસ્તવિકતા છે. કોઈ બાળક માના ગર્ભમાં આવે ને, માનું તેજ વધી જાય, માનો આનંદ વધી જાય, એનો ચહેરો બદલાઈ જાય, એનું ઘરનું વાતાવરણ બદલાઈ જાય, એના ચારે તરફનું વાતાવરણ બદલાઈ જાય. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે પગલાં સારા છે, એમ કહેતા હોઈએ છીએ, પગલાં સારા છે. આખું વાતાવરણ તમને, જે ઘરમાં ક્લેશ કંકાસ થતો હોય ને એ ઘરમાં શાંતિ થઈ જાય. બસ આપોઆપ માણસો ડાયા થઈ જાય, એકબીજા પ્રત્યે પ્રેમ રાખતા થઈ જાય. એક માણસના અસ્તિત્વથી, એકની ઉપસ્થિતિ માત્ર, કોઈ કશું બોલતા નથી, પણ એક જીવ આવ્યો છે, એક આત્મા આવ્યો છે, એના આવવા માત્રથી વાતાવરણ સુધરી જાય અને ચારેય તરફ મંગળમય વાતાવરણ થવા લાગે. પેલા શુદ્ધોધનને થયું કે ખરેખર મારા ત્યાં કોઈ દૈવી જીવ જન્મ લેવાનો છે. જો દૈવી જીવ જન્મ લેવાનો છે તો મારા નસીબ ઉઘડી ગયા, મારા કુળનો ઉદ્ધાર થઈ જશે, મારી 7 પેઢી તરી જશે. અને સમય થયો એટલે જન્મ પણ થયો, બરાબર જન્મ થયો. તમને નવાઈ લાગશે જાણીને, 7મા દિવસે માં મરી ગઈ. 7મા દિવસે માયાદેવીનું મૃત્યુ થઈ ગયું. બાળક અનાથ થઈ ગયો કે નહીં? બાપ મરે તો બાળક અનાથ ના થાય, પણ માં મરે તો બાળક અનાથ થઈ જાય. એટલે બાપ મરજો પણ કોઈની માં મરશો. એમાંય છોકરો હોય ને, એ છોકરાની માં મરે તો ભલે મરતી હોય, પણ છોડીની માં મરશો. એ છોકરી હોય, એ બાપના આગળ સેટ ના થઈ શકે. એને કઈ વાત કરવી, બેસવું, ઉઠવું, એ માના આગળ જ એનું મન ઠરે, માના આગળ જ એનું હૃદય ઠરે. પણ માં જ ન હોય અને 5 વર્ષની, 2 વર્ષની, 10 વર્ષની છોકરી એકલી રહી જાય, એ છોકરીની દશા શું? પણ કોઈ મરે કે ના મરે એ મારા હાથની વાત છે, તમારા હાથની વાત છે. અને આપણા હાથની વાત હોત તો આટલા ધરતી ઉપર ચાલીએ છીએ, આટલાય ના ચાલ્યા હોત. આ જેટલા ધરતી ઉપર ચાલીએ છીએ ને એટલાય ધરતી ઉપર ના ચાલ્યા હોત. આપણું કાંઈ ધારેલું રહેતું નથી અને કઈનું કાંઈ થઈ જાય છે. હમણાં મારા ઉપર એક કાગળ આવ્યો છે, મારો ઓળખીતો માણસ છે. મારા 3 બાળકો, એક પડોશીનો છોકરો અને એક નોકર, આ 5 જણા ખંભાત ગયેલા અને દરિયામાં ડૂબી ગયા. પેપરમાં આવ્યું હતું ને, સમાચાર પત્રમાં આવ્યું. 5 ડૂબી ગયા, લાશે મળતી નથી. હવે 5 ડૂબી ગયા. એ માણસને કેટલો આઘાત લાગ્યો હશે, કેટલું દુઃખ થયું હશે. બસ એને એક શબ્દ નથી લખ્યો, માત્ર આટલું લખ્યું કે 5 ડૂબી મરી ગયા છે, લાશ પણ મળતી નથી. એને એમ નથી લખ્યું
કે બાપજી તમે આશીર્વાદ દેજો, કે મને સહાનુભૂતિનો સંદેશો મોકલજો, કે મારા ઉપર દુઃખ તૂટી પડ્યું છે, કે એવું કાંઈ નથી લખ્યું. અત્યંત દુઃખ છે ને એ દુઃખ માણસને કઠોર બનાવી દેતું હોય છે, અને કઠોર થઈ જાય ને પછી એને દુઃખની પડી ના હોય, ભલે 5 મર્યા. બસ એને એક શબ્દ નથી લખ્યો, પણ એ શબ્દ નથી લખ્યો એ જ બતાવે છે કે એને કેટલો આઘાત લાગ્યો હશે. 2-5 વર્ષ ઉપર અહીં વાસદથી બધી બહેનો નર્મદામાં નાવા ગયેલા, અને આખી હોડી ઊંધી વળેલી ને કોઈ 33 માણસો મરી ગયેલા. 33 મરી ગયેલી બહેનો. હવે હાહાકાર થઈ ગયેલો કે નહીં? આપણું ધારેલું જ થાય છે? આપણું ધારેલું કઈ થતું હતું? 7મા દિવસે માયાવતી મરી ગઈ, શુદ્ધોધન રાજા. અને માયાવતીની જે બેન હતી ને, બેને એ છોકરાને ઉછેરીને મોટો કર્યો. આપણા ત્યાં આ સંસ્કૃતિ છે, આપણી આ પરંપરા છે. પોતાના છોકરા તો આખી દુનિયાએ ઉછેરીને મોટા કરે, કૂતરીએ મોટા કરે, બિલાડીએ મોટા કરે, પણ પારકા જણ્યા હોય એને જે ઉછેરીને મોટા કરી આપે એનું નામ કહેવાય માનવતા. એનું નામ કહેવાય માનવતા. એટલે એ માયાવતી છે ને એના છોકરાને એની બેને ઉછેરીને મોટો કર્યો. પણ આ જેમ જેમ મોટો થતો જાય ને એના લક્ષણ જ જુદા, એનું સ્વરૂપ જ જુદું. રાજા એને બગીચામાં મોકલે, શ્રૃંગાર રસ હોય, સુખની છોડો ઉછળતી હોય, પણ એ ત્યાં જઈને બેઠો બેઠો રડતો હોય, આંખમાં આંસુ હોય. રાજા એને પૂછે, બેટા જો આટલું સુખ, કેટલું બધું સુખ છે, વાજિંત્રો વાગે છે, કોઈ નૃત્ય કરે છે, ફુવારા ઉડી રહ્યા છે, ચારે તરફ કિલ્લોલનું વાતાવરણ છે, અને આટલું સુખ તો સ્વર્ગમાંય નહીં હોય, તું રડે છે કેમ, તું દુઃખી કેમ થાય? અને એને બહુ સુંદર એ જવાબ આપે, પિતાજી મને દુઃખ સિવાય કઈ દેખાતું. તમે જુઓ આ ગરોળીઓ કેટલા જીવડા પકડી રહી છે, અને જે જીવડાને એ પકડે છે એ જીવડાને પૂછો કે તમને સારું લાગે છે? પેલો સર્પ જુઓ ડેડકાને પકડી રહ્યો છે, અને ડેડકો ચે કરી રહ્યો છે છૂટવા માટે, અને ડેડકો પાછો બીજા જીવડાને પકડી રહ્યો છે, માછલું માછલાને પકડી રહ્યું છે. ચારે તરફ હિંસા, હિંસા ને હિંસા. મારે જીવવું છે તમને મારીને, એકને મારીને બીજો જીવે છે, અને આખું વિશ્વ તરફડી રહ્યું છે. હું આ વિશ્વમાં કોઈ જગ્યાએ મને સુખ દેખાતું? રાજા વિચાર કરે. જોજો, વૈરાગ્ય છે ને એના 2 રૂપ છે. એક તો દુઃખનો વૈરાગ્ય થાય. તમને દુઃખ મળ્યું હોય, ઘરમાં સુખ ન હોય, ચારે તરફ વેદના હોય, વફાદાર માણસો ન હોય, દગાબાજ માણસો હોય, જીવનમાં વારંવાર નિષ્ફળતા મળી હોય, સફળતા ના મળી હોય, ના નોકરી હોય, ના ધંધો હોય, ના વેપાર ચાલતો હોય, ના બધું ચાલતું હોય, ચારે તરફ દુઃખ જ દુઃખ હોય, ત્યારે મનમાં રહી રહીને થાય એના કરતા સાધુ થઈ જાવ ને. હવે આ દુઃખ ભોગવવું એના કરતા જય સ્વામી ચકાચક રોજ થવા દો ને, આ દુઃખમાં પડ્યા કરતા. આ એક દુઃખનો વૈરાગ્ય. પણ જેના ઘરમાં સુખના ઢગલા હોય, સુખની છોડો ઉછળતી હોય, અને છતાંય એના મનમાં દુઃખ હોય, મને આમાં કોઈ જગ્યાએ સુખ દેખાતું. બાપને ચિંતા થઈ. પેલા જ્યોતિષીએ કહ્યું હતું કે આ છોકરો કાં તો ચક્રવર્તી રાજા થશે, અને કાં તો થશે સંન્યાસી. સંન્યાસી થાય એ તો આપણને જરાય પસંદ, જરાય ગમતું નથી. હવે એ સંન્યાસી ન થાય અને રાજા થઈ જાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. અને એવા પ્રયત્નનું માટેનું એક પ્રથમ જે લક્ષણ છે, એને પરણાવી દો. એને પણ પરણાવી દેવાય તો કોને પરણાવી દેવાય? જે આંખ ઊંચી કરતો હોય એને પરણાવાય ને. આ તો પરણવાનું નામ નથી લેતો. હવે ઘણા એવા માણસો હોય કે 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ થયા હોય, પણ આ લગનગાળો આવે ને એટલે ચગવા માંડે. બસ કે લગનગાળો આવ્યો છે, લગનગાળો આવ્યો. એટલે લગનગાળો તમારો નહીં, તમારો લાકડા ગાળો આવ્યો છે. જેનો આવ્યો છે એનો આવ્યો છે, તમારો નથી આવ્યો. તમારો તો લાકડા ગાળો આવ્યો છે. મારે અહીં વૃદ્ધાશ્રમમાં પહેલા એક સિંધી વાણિયા રહેતા. છોકરાઓએ બહુ ત્રાસ આપીને કાઢી મૂકેલા, બહુ ત્રાસ આપીને મારી જોડીને ઘણી વાર, એક વાર નહીં પણ. એ માણસ દરિયા પડવા ગયેલો, મરી જવું એમ.
એટલું રડે અહીં મારી પાસે આવીને. મેં મારા છોકરાને એ જમાનામાં 1.25 કિલો સોનું આપેલું છે, પેઢીઓ આપેલી છે, દુકાનો આપેલી છે, પણ હવે મને ઘરમાં રહેવા દેતો મારીને કાઢી મૂકેલો, પૈસોય પાસે નહીં. મેં કહું રહો અહીંયા, પાછળની જિંદગી તમે શાંતિથી અહીં વિતાવો, પૈસા હોય તો આપજો અને ના હોય તો કઈ નહીં, તમે એમને એમ રહો, શાંતિથી રહો. બહુ રહ્યા ને 5-10 દિવસ થાય ને મારી પાસે આવીને કે બાપજી મને બહુ સુખ મળ્યું છે, મને કાઢશો નહીં અહીંથી, હો મને અહીંથી કાઢશો. હું કહું નહીં કાઢું, તમે શાંતિથી રહો અહીંયા. પછી રહ્યા 2 મહિના, 4 મહિના, 6 મહિના, શરીર સારું થયું, બધું બરાબર થયું. અને એક કાગળ આવ્યો કે છોકરાના કોઈ છોકરીના લગ્ન થવાના છે, એવો કાગળ આવ્યો. મને કે મારે લગ્નમાં જવું પડશે. મેં કહ્યું કેમ એમ, તમને બોલાયા છે? કે તો ના બોલાવે તો આપણે જવું જ પડે ને. ના બોલાવે તો જવું તો પડે ને. સારું કીધું, જવું હોય તો જજો, પણ જે દિવસે લગ્ન હોય એના પહેલા દિવસે જજો. કે ના મારે તો 8 દિવસ પહેલા જવું છે. અરે 8 દિવસ પહેલા જઈને શું કરશો? કે ના 8 દિવસ પહેલા જવું, મારે વેવાઈને મળવાનું છે, પેલા વેવાઈને મળવાનું છે, પેલા વેવાઈને મળવાનું છે. મેં કહું રવા દો નહીં, બધા વેવાઈનો અનુભવ તો તમે કરી ચૂક્યા છો ને, હવે શું કામ વધારે અનુભવ? ના માન્યો. મેં કહું શહેરમાં રહેતા હોય માણસો, નાનો સરખો રૂમ હોય, નાનું ઘર હોય, એમાં ગમતા માણસો આવે, એમને જ રાખવાની જગ્યા ના હોય, ત્યાં તમારા જેવા 80 વર્ષના અણગમતા માણસ આવીને પથારી કરે, કોને ગમવાનું હતું? રહેવા દો ને. પણ ના માન્યા, એ તો ગયા. ત્રીજા દિવસે પાછા આવ્યા. ત્રીજા જ દિવસે મેં કહું લગ્ન પતી ગયું? કે ના લગ્ન તો હજુ વાર છે, પણ મને થયું કે લાવ ને હવે ત્યારે પાછો જવું. મેં કહું ના તમને ના થયું, પેલા કાઢ્યા તમને ના થયું, પણ પેલા તમને કાઢ્યા. તમે વિચાર કરો. હવે આ માણસ 80ની ઉંમરે પહોંચ્યો છે, પણ એને એમ છે કે પેલી જાન આવી હોય, વેવાઈઓ બેઠા હોય, પાન ખવાતા હોય, બીડીઓ ચાલતી હોય, અને આપણે વચ્ચે જઈને બેઠા હોઈએ અને લોકો એમ કે આ મૂર્તિયાનો દાદો છે, આ મૂર્તિયાનો દાદો છે. તો હવે 80 વર્ષે પણ એને લગ્ન ગાળામાં જવાની ઈચ્છા છે. પણ આ છોકરો તો આંખ જ ઊંચી નથી કરતો. હવે આંખ જ ઊંચી નથી કરતો ત્યારે એને કરવું શું? એક રસ્તો કાઢ્યો, શુદ્ધોધન રાજાએ એક રસ્તો કાઢ્યો કે એવું કરો કે શાક્ય વંશની જે રૂપાળી કુંવરીઓ છે ને, એવી 50-100 છોકરી કુંવરીઓને બોલાવો, શણગાર સજીને, અને આપણા રાજકુમારના હાથે એમને ઇનામ અપાવો. એમને એટલે સંપર્ક થાય, નજીક આવે. એ ઇનામ આપતા આપતા કોઈ એક રાજકુમારીના ઉપર જો એનું મન ઠરે તો આપણું કામ સરળ થઈ જાય. અને મોટો સમારોહ કર્યો ને સમારોહમાં રાજા મહારાજાઓ બેઠેલા છે ને રાજકુમાર પણ બેઠેલો છે. એના હાથે સૌ એક એક કરીને રાજકુમારીઓ શણગાર સજીને આવે છે, બધાને ઇનામ આપે છે. બોલનારા બોલે છે કે આ ફલાણા દેશની રાજકુમારી, આ ફલાણું આટલું ભણેલી છે, એને સિતાર વગાડતા આવડે છે, એને આ આવડે છે, એને ફલાણું આવડે છે. પણ આ તો નીચે આંખ રાખી અને એનું ઇનામ આપે છે ને પેલી લઈને ચાલતી થઈ જાય છે. બધી રાજકુમારીઓ છે, એ બધી રાજકુમારીઓ ઇનામ લઈને ચાલી ગઈ, પણ એને કોઈના સામે આંખ ઉપાડીને જોયું. પણ એક છેલ્લી રાજકુમારી આવી, અને છેલ્લી આવી તો ઇનામ ખૂટી ગયેલું, ઇનામ પૂરા થઈ ગયા, હવે તો કંઈ વધ્યું તો છે નહીં. એ આવીને સામે ઊભી રહી. હવે આપવું શું? આમ જોયું, જે સ્ટેજ ઉપર બધું ગોઠવેલું હતું એ તો બધું પૂરું થઈ ગયું, હવે શું આપવું? પણ ચતુર હતો રાજકુમાર, એને જોયું કે હવે કોઈ ઇનામ આપવાનું બાકી નથી રહ્યું. ઝટ દઈને ગળામાં હાથ નાખ્યો, અને ગળામાં જે હાર પડ્યો હતો સોનાનો, એ સોનાનો હાર કાઢ્યો, અને સોનાના હારને એ રાજકુમારી સાથે આમ લંબાવ્યો. રાજકુમારી એ ડાઈ નીકળી અને હાથ ના લંબાવ્યો, આમ માથું લંબાવ્યું, આમ માથું લાંબુ કર્યું. અને આ કુમાર મૂંઝાયો કે આ બધી રાજકુમારીઓ તો હાથમાં લઈ ગઈ, હવે આને શું કરવું? પણ એને કઈ એક ક્ષણ એવી કઈ સૂઝ્યું નહીં, એટલે એને ફટ દઈને પેલો હાર હતો ને એ રાજકુમારીના ગળામાં આરોપિત કરી દીધો, અને લોકોએ તાલીઓ વગાડી, જય જયકાર થઈ ગયો. રાજકુમારીએ આમ ઊંચું જોયું, પેલા રાજકુમારે પણ સામું જોયું, અને પછી
નક્કી થઈ ગયું કે આ એની પત્ની, એનું નામ યશોધરા. એનું નામ યશોધરા. રૂપનો અંબાર, ગુણનો ભંડાર, જે બધું કહેવાય એ બધું એનામાં. અને શુદ્ધોધન રાજા છે ને એ કૃત્ય થઈ ગયો. સારું થયું ઇનામ ખૂટ્યું. જો ના ખૂટ્યું હોત તો આ બધાને આપ્યું એમ આને પણ જેમ તેમ આપી દીધું હોત. પછી તો ઘરમાં પરણાવીને લાવ્યા અને વિચાર કર્યો કે આમને એવી રીતે રાખો કે આ રાજકુમારને કદી વૈરાગ્યના વિચારો આવે. યશોધરા પણ બહુ ડાઈ હતી. સુધારવાની બે જગ્યાઓ છે, લખવી હોય તો લખી લેજો. અને આ બે જગ્યામાંથી જો માણસ ન સુધર્યો તો એને સુધારનાર ઉપરથી બ્રહ્મા આવે ને તો બ્રહ્મા એને સુધારી શકે. પહેલી જે જગ્યા છે ને એ પત્ની છે. ગમે એવો માણસ લાંઠ હોય, ગમે એવો તોફાની હોય, ગમે તેવો હોય, પણ પરણે ને પત્ની આવે અને પછી તમારે જોવાનું, પછી એ ઘર બાર પગ ના મૂકે. એ ભાઈબંધો, મિત્રો, રખડવું, ભટકવું બધું બંધ થઈ જાય. કામે લાગી જાય, ધંધે લાગી જાય, રડતો કમાતો થઈ જાય, બધું થઈ જાય. કેમ? એટલે ગુરુ આયા ઘરમાં. એ ઘરવાળા જે ગુરુ છે ને એને કાંતા સંમિત ઉપદેશ. લડી ઝઘડીને નહીં, ડોળા કાઢીને નહીં, આંખો કાઢીને નહીં, પણ એનું મન જીતીને એને રસ્તા ઉપર વાળી લે. સારા રસ્તા ઉપર વાળી લે. માણસનું એવા કેટલાય માણસોને તમે જોશો કે પરણ્યા પહેલા એ કંઈક જુદો હતો અને પરણ્યા પછી એનું આખું જીવન બદલાઈ ગયું. તોફાન કરતા વિચાર કરે, મારે બાળકો થયા, હવે તોફાન કરીશ જેલમાં જવું પડશે, છોકરા રખડી પડશે, બૈરું રખડી પડશે, ઘર રખડી પડશે. હવે પહેલા જેવી મારાથી હવે એનામાં સહન શક્તિ આવે, ગમ ખાતા આવડે. પહેલા તો તમે આટલું બોલો તો તરત તોફાન કરી દો. અને હવે એની દશા એ થઈ હોય કે તમે મણની બે સંભળાવી દો તો એ શાંતિથી સાંભળી લે, સામું ના બોલે. કારણ કે એને બોધપાઠ મળ્યો હોય. હવે ઝઘડા કરવામાં મજા, ઝઘડા કરવાના પરિણામ મારે નહીં ભોગવવા પડે, મારા ઘરને ભોગવવા પડશે. એટલે સુધરવાની બે જગ્યા, એક તો એની પત્ની અને બીજી જગ્યા છે કોઈ સંત મળે, કોઈ સંત પુરુષ મળે તો ગમે તેવો દુષ્ટ હોય, એના પુણ્ય જાગ્યા હોય તો એ સુધરી જાય. ત્રીજી કોઈ જગ્યા નહીં, ત્રીજી કોઈ જગ્યા નહીં. પત્ની મળે અને જો માણસ ના સુધરે, કાં તો એ માણસમાં દોષ, કાં તો એ આવનારીમાં દોષ. એ આવનારીમાં જો આવડત ન હોય તો એ પતિને સુધારી શકે, બગડેલાને વધારે બગાડે. એક તો બગડેલો હોય અને એને એ ટોક ટોક કરે, જ્યારે જુઓ ત્યારે લોહી પી પી કરે. એટલે પેલો બગડેલો હોય એ પછી ઘરમાં પગ જ ના મૂકે. જા ત્યારે મારે તારા ઘરમાં પગ મૂકવો જ નથી, એ વધારે બગડે. એટલે આ પણ કારણ, આ બે કારણ. યશોધરા છે ને, યશોધરાએ પોતાના પતિને એટલો આધીન કરી લીધો કે રાજાને ચિંતા ગઈ, બસ મને વારસદાર મળ્યો છે, સારો વારસદાર મળ્યો છે, હવે મારા રાજ્યને કઈ આંચ આવવાની નથી, કઈ વાંધો આવવાનો નથી. પણ ઘટનાઓ એટલે ઘટનાઓ. એ જે રાજકુમાર છે જેનું નામ સિદ્ધાર્થ છે. શું છે? સિદ્ધાર્થ. એનું બીજું નામ ગૌતમ છે. ગૌતમ ગોત્ર છે. ગૌતમ કુળમાં જન્મ્યા, ગોત્રમાં, એટલે નામ ગૌતમ છે, કુળ નામ. પણ આમ નામ સિદ્ધાર્થ છે. બસ એ સિદ્ધાર્થથી તૃપ્તિ છે. સિદ્ધાર્થને બીજા ભાઈઓ છે. એકનું નામ નંદ છે, બીજાનું નામ દેવદત્ત છે. એમાં દેવદત્ત એમનો પહેલેથી દુશ્મન રહ્યો, ઠેઠ સુધી. જોજો તમે, મહાવીરને આવું થયું. એમને એક ગોશાલા મળેલો, દરેકને. જીસસને છે ને જુડાસ મળેલો, ઠેઠ સુધી વિરોધી રહ્યો. ફાંસીએ ચડાવનારી જુડાસ હતો. મહાપુરુષોના જીવન ચરિત્ર જોજો, એક એનો વિરોધી મળી જાય, એના નજીકમાંથી જ કોઈ વિરોધી મળી જાય. સહજાનંદજી સ્વામી છે ને, એમને એમના ગુરુભાઈનો વિરોધ હતો, બહુ વિરોધ હતો, બહુ મોટા ઝઘડા થયેલા. પછી વેચી આપેલું, એમને રામની મૂર્તિ આપેલી, રામ મંદિર આપેલું અને જુદા કરેલા. બાકી બહુ ખટપટો ચાલે. દરેકના જીવન ચરિત્ર જોજો. દેવદત્ત છે ને, એને સિદ્ધાર્થને જરાય બને નહીં.
જીવનના વિકાસ માટે અનુકૂળતા જેટલી જરૂરી છે, પ્રતિકૂળતા પણ એટલી જ જરૂરી છે. બધી જ અનુકૂળતા મળે જીવનનો વિકાસ ના થાય. તમે ઘઉં વાવો, બાજરી વાવો અને પછી ઉપર છાંયો કરી દો, બાજરી ઉગવાની? ઘઉં ઉગવાના? નહીં ઉગે. કેરી છે, આંબાની કેરી છે, એને લૂ ના લાગવા દો. લીલી કેરી હોય ને એના ઉપર ઠંડી બરફની હવા નાખ્યા કરો, પાકશે જ નહીં. કાચી ને કાચી રહી જશે. લૂ લાગશે તો એ મીઠી થશે. લૂ એના માટે જરૂરી છે કે નહીં? જો કેરીને પકવવા માટે લૂની જરૂર હોય તો માણસને પકવવા લૂની જરૂર ખરી કે નહીં? પણ લૂ લાગે ને, તમે હાય હાય કરો, લૂ લાગે છે, લૂ લો, જો બરફ લગાવો, લો હતા એના કાચી કેરી રહી જશો, પછી ખાટાના ખાટા રહી જશો. માણસને પકવવા લૂની જરૂર. દેવદત્ત પહેલેથી વિરોધી, બહુ સજ્જડ વિરોધી. બગીચામાં બેઠા છે સિદ્ધાર્થ, અને એમણે જોયું તો ઉપર હંસો ઉડી રહ્યા છે, હંસોના ટોળા ઉડી રહ્યા છે. બહુ આનંદ થાય. કોઈના સુખ જોઈને સુખી થજો. આપણે ભલે સુખી ના હોઈએ, પણ કોઈનું સુખ જોઈને સુખી થવું. કોઈના ઘરમાં શીરો થયો હોય ને તમને સુગંધ આવે ને તો રાજી થવું. સારું વિચાર, આજે એના ઘરમાં બધા શીરો ખાશે, ગળ્યું મોઢું કરશે, સારું છે. પણ કોઈના ઘરમાંથી શીરાની વાસ આવે ને એટલે બીજા બેને બોલાવી નિંદા ના કરવા માંડજો કે આ જોયું, આ શેકાવા માંડ્યું, તમે જોયું, આ શેકા. એટલે તારા બાપનું શું જાય છે? શેકાવા દે ને. એમાં તું શું કામ તારું લોહી શેકે છે? એનો લોટ શેકાય છે અને તારું લોહી શેકાય છે. એમાં તને ફાયદો શું છે? પણ લોકો તમે જોજો, નવરા બેઠા બેઠા પોતાનું કાળજું શેક્યા કરતા હોય. તો કોઈનું સુખ જોઈને સુખી થવું, કોઈનું સુખ જોઈને દુઃખી થવું. પેલો સિદ્ધાર્થ છે ને એ આનંદથી એ બધા પક્ષીઓને ઉડતા જોઈ રહ્યા છે. એટલામાં જોયું તો એક તીર સના કરતું એક તીર છૂટે છે અને એક હંસને પેસી જાય છે. અને પેલો હંસ છે ને ચે 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 તરફડતો ગોથા ખાતો ખાતો આવીને ધરતી ઉપર પડે છે. તે પક્ષી પર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. કલાપી છે. કઈ રીતે આ કવિતા નીકળી હશે? પથ્થરો તો તમે ફેંક્યો, પણ એ પક્ષીને વાગ્યો ત્યારે શું થયું? અરર, કેટલો મોટો અનર્થ થઈ ગયો. પેલો હંસ ચે 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 કરતો નીચે પડ્યો, બાકીના હંસનું ટોળું બધું ભાગી ગયું. અહીં હવે ઉડવા જેવું. સિદ્ધાર્થ એકદમ દોડતા ગયા, બગીચામાં જ પડેલો એ હંસને લીધો પોતાના ખોળામાં. લોહી નીકળી રહ્યું છે. ધીરે રહીને પેલું તીર હતું ને એ ખેંચી કાઢ્યું. તીર ખેંચી કાઢીને એનો જ્યાં ઘા હતો ત્યાં એ ઘાને મલમપટ્ટો કર્યો, એને બધું ઠીક કર્યું, હંસને પંપાડ્યો. એટલું યાદ રાખજો, દુનિયામાં સૌથી મોટામાં મોટું જે પુણ્ય છે ને એનું નામ આશ્વાસન છે. આશ્વાસન. પૈસો આપવો નથી પડતો, માત્ર આશ્વાસન. કોઈના માથા ઉપર હાથ ફેરવો, કોઈની પીઠ ઉપર હાથ ફેરવો. કોઈ નિરાધાર હોય, કોઈ અનાથ હોય, કોઈ ભાંગી પડ્યો હોય, કોઈ નિરાશ હોય, એને જરા કેટલો ટેકો આપો, એનામાં જીવન આવી જશે, એનામાં હિંમત આવી જશે, એનામાં શક્તિ આવી જશે. શક્તિ તો એની પોતાની છે, પણ તમારે માત્ર એને આશ્વાસન આપવાનું છે. પણ એ લોકો આપી શકતા નથી, આપી શકતા. પેલું તો પ્રાણી હતું, પક્ષી હતું, પણ પક્ષીને ખબર પડી હિત અનહિત પશુ પંચી જાના માનુષ તન ગુણ જ્ઞાન નિધાના. તુલસીદાસ. પશુને ખબર પડે, પક્ષીને ખબર પડે કે મને આશ્વાસન મળે છે. અને હંસને બહુ શાંતિ વળી, બહુ કળ વળી. ધીરે ધીરે પોતે જ ખોળામાં લપાવા લાગ્યો. એટલામાં તો પેલો દેવદત્ત દોડીને આવ્યો. એ હંસ મને આપી દે, એ મારો શિકાર છે, મેં તીર માર્યું છે, એ મારો શિકાર છે, અને મારા શિકાર ઉપર તારો અધિકાર. શિકાર માટે લોકો લડે કે નહીં? ચોરી માટે લડે કે નહીં? ચોરનો માલ હોય ચોરીનો, એના માટે લડે. શિકારીઓ શિકાર માટે લડે. કોનો શિકાર છે? આપી દો. અરે શિકારીઓની વાત જવા દો, બે ગજવા કાપનારા હોય એ અંદર અંદર લડે. આના પાછળ તો 2 કલાકથી હું ફરું છું, તું વચ્ચે ક્યાં આવી ગયો? લડે કે ના લડે? એ દુનિયાની તમને ખબર નહીં, બાકી એમની એક દુનિયા હોય છે. અને સોદા થતા હોય છે. અમદાવાદથી ચડેલો માણસ મુંબઈ જતા જતા 3 વાર વેચાઈ જાય. મુંબઈ જતા જતા એને ખબર ના હોય.
એક ગજવા કાપનારો ચડ્યો હોય, એ અહીંયા આણંદ આવતા આવતા બીજા ગજવા કાપનારને કહી દે કે આના ગજવામાં 10,000 રૂપિયા છે, બોલ રાખવો છે, કાલે 500 રૂપિયા. એ 500 લઈને વિદાય થઈ જાય અને એ ચાલુ થઈ જાય. એ વળી વડોદરા જઈને બીજાને આપી દે. પેલાને ખબર ના આવી કે હું 2-3 વાર વેચાઈ ગયો છું. અને એમની પ્રામાણિકતા પછી 10,000 હોય જ, એમ ખોટું ના હોય, કારણ ના નીકળે પાછા એમની એક જુદી દુનિયા છે ને. તો પોતપોતાના લાભો માટે લોકો લડતા હોય. હવે શું કરવું? જેને આપણે બચાવ્યો એને પાછો આપી દેવો? કેવી રીતે આપવો? સિદ્ધાર્થે કહ્યું, નહીં, મારનાર કરતા જીવાડનાર મોટો છે. મારનારના હક કરતા જીવાડનારનો હક વધારે છે. હું આ હંસ પાછો નહીં આપું. ફરિયાદ રાજા પાસે ગઈ. પેલા દેવદત્તે ફરિયાદ કરી શુદ્ધોધનને, મારો હંસ નથી આપતો, એ મારો શિકાર છે. અને રાજાએ બંનેને બોલાવ્યા. બોલાવીને પૂછ્યું, કેમ? આને સિદ્ધાર્થે કહ્યું, મારનારના કરતા જીવાડનાર મોટો છે પિતાજી. મારવી તો એ તો રમત વાત છે, મારી નાખવું એમાં કઈ મોટી વાત હતી, પણ જીવાડવું એ જ મોટી વાત. રાજાના ગળે આ વાત ઉતરી અને રાજાએ કહ્યું, નહીં, હંસ જીવાડનાર છે. પણ વેર બંધાયું બે ભાઈઓને, ભાઈ ભાઈ વચ્ચે વેર બંધાયું. રાજાનું મન બુદ્ધ ઉપર આ ગૌતમ ઉપર ઠરેલું છે, પણ રહી રહીને ચિંતા થાય છે કઈ એના વિચારો બદલાઈ ના જાય પાછા. આટલો બધો દયાળુ, આટલો બધો આવો, એમ કરતા કરતા કઈક વિચારો ના બદલાઈ. પણ વળી પાછી એક ઘટના ઘટી અને એ ઘટનાએ ઉથલ પાથલ મચાવી દીધી. અને આવી બધી ઘટનાઓ અને આ બધા અસરનો જે પીરિયડ છે ને, એ 10-12 વર્ષથી માંડીને 20 વર્ષ સુધીનો છે. પછી નહીં હો, પછી પાકા ગળા થઈ ગયા. તમે 60 વર્ષે 70 વર્ષે હરી હરી થવા દો મહારાજ, એમ હમણાંથી તો કથા જ નથી કરતા ને, હરી હરી થવા દો મહારાજ. આ પીરિયડ છે ને એ નાની ઉંમરનો પીરિયડ. એ વખતે અસર થઈ જાય તો થઈ જાય. દશેરાના દિવસો છે અને દશેરાના દિવસોમાં રાજકુળની પરંપરા પ્રમાણે રાજા, કુમાર, એનો બધા પેલા સિંહાસન હાથી ઉપર બેસી અને બહાર જે માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાય છે. એવી કુળ પરંપરા છે. અને કુળ પરંપરા પ્રમાણે પાટવી કુંવર જે સિદ્ધાર્થ છે એને હાથી ઉપર બેસાડ્યો છે, ખૂબ શણગાર્યો છે અને એને લઈ જાય છે. રાજાએ એવી તકેદારી રાખેલી છે, જોજો એની નજર કોઈ દુઃખી, કારણ કે આ માણસને દુઃખ જ દેખાયા કરે છે, બીજી કોઈ જગ્યાએ સુખ દેખાતો, બધું દુઃખ જ દુઃખ છે. એટલે એની નજર કોઈ દુખિયા માણસ ઉપર ના પડે. જે દિવસે એ દુખિયા માણસને જોવે છે ને, રાત્રે એને ઊંઘ નથી આવતી. રાત્રે એનું મન વલોવાઈ જાય છે. કેટલાક માણસો આવા હોય, જોજો તો, પારકા દુખે એમને ખાવાનું ના ભાવે, પારકા દુખે એમને ઊંઘ ના આવે. કેટલાક લોકોને અસર જ ના હોય, મળદું પડ્યું હોય, પૈસા ના હોય, પણ ડોક્ટર કે નહીં ઉપાડવા દો, પહેલા પૈસાની વ્યવસ્થા કરો, પછી આ મળદું ઉપાડવાનું. પણ સાહેબ છે નહીં, દેવું કરો, વેચો, ગમે તે કરો, અને એની પાસેથી પૈસા વસૂલ કરે, એમાં 5 રૂપિયા છૂટ નહીં મૂકવાના, બધા વસૂલ કરે, પછી લઈ જાય. રાત્રે ઘસઘસાટ ઊંઘે, ખૂબ ઘસઘસાટ ઊંઘે, અસર જ નથી, જીવનની કોઈ અસર થતી. એક માણસ એવો હોય કે એના ઉપર અસર, અને અસરના કારણે એને રાત્રે ઊંઘ ના આવે. એટલે તો આપણે કહીએ છીએ કે આનું હૃદય બહુ કોમળ છે, અને એટલે તો આપણે કહીએ છીએ કે આનું હૃદય બહુ કઠોર છે, પથ્થર જેવું છે, બહુ કઠોર છે. એટલે તો કહીએ છીએ આનું હૃદય બહુ કોમળ છે. અને જો એનું એ કોઈ દુઃખી માણસ ઉપર એની નજર પડી જશે તો રાત્રે ઊંઘતો નથી, માટે ધ્યાન રાખજો. પણ ન કરવું તો એ જ થયું, જે નતું થવા દેવું એ જ થયું. જેવી સવારી નીકળે, થોડીક આગળ નીકળી હશે, હાથી ઉપર બેઠેલા, અને એને જોયું સિદ્ધાર્થે કે દૂર કંઈક ઢાંકી રહ્યા છે, કંઈક સંતાડી રહ્યા છે, કંઈક ઢાંકી રહ્યા છે. નજીક આવ્યા, હાથીને ઊભો રખાવ્યો અને માણસોને કહ્યું, ખસી જાઓ, શું છે મારે જોવું છે. માણસો ખસી ગયા અને જેને જોયું, એક 40 વર્ષનો જુવાન, પણ ટીબી થયેલો, હાડકાં છે ને એની સાથે ચામડું ચોંટી ગયેલું, માંસનું નામ નહીં. જાણે પેલી ખપાટોમાં નહીં તાજિયા બનાયા હોય ને, અને જે કાગળિયા ચોંટી ગયા હોય એવી રીતે ચામડું ચોંટી ગયેલું છે. હા, શ્વાસ નીકળી રહ્યા છે, નાકમાંથી લીંટ નીકળી રહ્યું છે, આંખમાંથી પિયા નીકળી રહ્યા છે,
હાથમાં લાકડી છે, અને આ ટીબીના કારણે એના આંગળા કાળા પડી ગયા છે, લોહી કાળું પડી ગયું છે, ચહેરા ઉપર તેજ નથી, શરીરમાં શક્તિ નથી. આજે તો હવે ટીબીને રોકી શકાય છે, સારા કરી શકાય છે, પણ પહેલાના જમાનામાં આ રોગને રોકી શકાતો. એને જોઈને, એના દીદાર જોઈને પેલા એ કહ્યું, આવો માણસ કેમ આવો થઈ ગયો? સાથે જ દિવાન છે, મંત્રી છે, બહુ પક્વ, શાણો, ડાયો, સમજુ. એને કહ્યું, બાપજી મહારાજ, આને તો ટીબી થઈ ગયો છે, રોગ થયો છે. એમ? રોગ એટલે શું? ટીબી એટલે શું? આવું સોના જેવું શરીર હોય, કંચન જેવી કાયા હોય, પહેલવાન હોય, માંસના લોચે લોચા જામેલા હોય, મસલ્સ હોય, પણ જો અંદર કોઈ ઉધઈ લાગી જાય, રોગની ઉધઈ લાગી જાય, તો ધીરે 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 આખું શરીર ખખડી જાય. પછી એ પગ ઉપર ઊભો ન રહી શકે, બેસી ન શકે, ચિત્તો સૂઈ ન શકે, ઊંધોય ન સૂઈ શકે, શ્વાસ ચડે ત્યારે રાત્રે ના ઊંઘે ને કોઈને ઊંઘવા દે, એના દુઃખની કોઈ સીમા ના. આને ટીબી થયો છે, આને રોગ થયો છે, 40 વર્ષની ઉંમરે. હા, મને થાય ખરો એવો? હા, કંઈ કહેવાય નહીં. કોઈના માટે કઈ ગેરંટી અપાય? આપી શકાય? તમે મરશો ત્યાં સુધી તમને કોઈ રોગ નહીં થશે એવી કોઈ ગેરંટી આપી શકે ખરો? કોઈના માટે કઈ ગેરંટી આપી શકાય? તમને થઈ શકે એમ. અને આઘાત લાગ્યો. ઓહો, આટલું સરસ શરીર. શરીરમાંથી એક સુગંધ આવે. તમારે જોવું હોય તો જોજો. જેનું નિરોગી શરીર હોય ને, શરીરમાં રોગ ન હોય ને, તો તમારા શરીરમાંથી એક પ્રકારની સુગંધ આવે. એવી સુગંધ કે કોઈ અત્તર એના આગળ ફિક્કું છે, એના અત્તરની જરૂર જ નહીં. આવડું નાનું છોકરું હોય, ગલોલા જેવું, ગલગોટા જેવું નાનું છોકરું હોય, રમાડી જોજો. એના શરીરને તમારા નાક આગળ લાવી જોજો, એના શરીરમાંથી એક સુગંધ આવશે. પણ હવે એ મોટું થયું, 55નું, 60નું, 65નું, હવે શરીર નજીક લાવી જોજો. એ નિરોગ છે ને, આરોગ્ય છે ને, કુદરતે એક વ્યવસ્થા કરેલી છે. એના શરીરમાંથી એક સુગંધ આવે. પણ એ જ શરીર જ્યારે રોગિષ્ટ થઈ જાય, પછી નજીક બેસવાનું પણ મન થાય, પરસેવો ગંધાય, શ્વાસ ગંધાય, શરીરમાંથી ગંધ સિવાય બીજું કઈ દેખાય? મારું આવું સુંદર શરીર અને મારી આવી દશા થઈ જાય કે હા, કોઈના માટે કઈ ખાતરી કરી શકાય? મનમાં એક આંકડો વળી ગયો, એક ગાંઠ વળી ગઈ. આગળ ચાલો, અને ફરી આગળ ચાલ્યા. ફરી આગળ ચાલ્યા, જોયું તો ફરી પાછું કઈ ઢાંકી દીધું છે. એમણે કહ્યું, ખોલો, શું છે, મારે જોવું છે. અને જુએ છે તો એક 80 વર્ષનો વૃદ્ધ છે ને, એ વૃદ્ધ હાથમાં લાકડી લઈને વાંકો વળી ગયો છે. મોતિયા આવ્યા છે, પેલા મોતિયા ઉતારતા નહીં એટલે દેખાતું નહીં, એટલે આંધળો થયો છે. કાને સંભળાતું નથી. પેલા એમ કે જુઓ તો ખરા 7 વાગવામાં કેટલી બાકી છે. એટલે આ ભાઈ કહે છે કે ના, મારે હમણાં દાવલ નથી જવું. અરે, દાવલ જવાની વાત નથી કરતા ભાઈ, 7માં કેટલી મિનિટ બાકી છે એ પૂછીએ છીએ. પણ કઈ સંભળાતું જ નથી, કઈનું કાંઈ ચાલ્યા કરે. શરીર સુકાઈ ગયું છે અને શરીરમાં કઈ તેજ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એને જોઈને ત્રાસ. આટલી બધી 80 વર્ષની ઉંમરે પણ આશાનો પિંડ હજુ ગળ્યો. હવે મર્યા પછી પિંડ કપાવાનો છે? મર્યા પછી નથી આપણે પિંડ વેરતા, દાબડેથી વેરીએ છીએ ને, એ તો જીવતા વેરવાનો છે. મર્યા પછી તો શું વેરવાના હતા, પણ એ પિંડ તો જીવતા વેરવાનો છે. અને ઘણા વેરતા હોય છે, કોઈ આશા નહીં, કશું જ નહીં, બસ. આ માણસ આવો કેમ થઈ ગયો છે? મહારાજ, એ વૃદ્ધ થઈ ગયો છે, શરીર ખખડી ગયું છે, ઘરમાં હવે ચાલતું નથી, ઘરમાં કોઈ પૂછતું નથી. એટલું જ નહીં, કથા 5:30 શરૂ થાય, પણ ઘરવાળા કહે છે 3 વાગ્યાથી જ કહે છે, જાઓ ને કથામાં, જાઓ ને કથામાં, જાઓ ને, ટાઈમ થઈ ગયો. ઘડિયાળ તો હોય નહીં. એટલે એનો અર્થ એક, તમે અહીંથી ટળો ને, તમે અહીંથી જરા ખસો ને, એટલે તમે જાઓ તો અમને જરા શાંતિ. ઘરમાં એમનું રહેવું કોઈને ગમતું નથી. અને મોડા આવ્યા હોય તો કોઈને ચિંતા નથી થતી, હજુ સુધી કેમ ના આવ્યા. ઉલટાનું એમ કહે છે, સારું થજો જો ના આવે તો.
ભગવાન કરે ને કોઈ ગાડી નીચે આવી ગયા હોય, કોઈ ટ્રેક્ટર નીચે આવી ગયા હોય તો સારું, એમ કે આપણે કાયમનું સુખ થઈ જાય તો એકાદ દિવસ રડી લઈશું, પણ કાયમનું સુખ થઈ જાય. પણ તોય હવે પેલા કે છે ના મારે બહાર નથી જવું, પણ બહાર ઓશરીમાં તો બેવું ના, મારે અહીં જ બેસવું છે. તમે જોજો, જેને કાઢવા માંગો એ બહાર જ ના નીકળે, ધક્કા મારો તો બહાર નીકળે. તદપી ન મુંચતી આશા પિંડમ. આ વૃદ્ધ થઈ ગયો છે અને વૃદ્ધાવસ્થા જેવું કોઈ દુઃખ નથી. જો કુપાત્ર વારસદારો મળ્યા હોય, કુપાત્ર પત્ની મળી હોય, કુપાત્ર સગા સંબંધી મળ્યા હોય, અને પાસે પૈસો ન હોય, પાસે લક્ષ્મી ન હોય, હવે એના વૃદ્ધાવસ્થાના દિવસો એટલે દુઃખના દિવસો, વેદનાના દિવસો. ક્યાં જવું, કોને જઈને કહેવું? એવા ટાઈમે પણ જો એને સદબુદ્ધિ સૂઝે અને કોઈ સંતનો આશરો લઈ લે, કોઈ સારા પુરુષનો આશરો લઈ જાય તો એનો બેડો થઈ જાય પાર. પણ સદબુદ્ધિ હોય તો. સિદ્ધાર્થે પૂછ્યું, મને પણ આવું થશે? હું પણ વૃદ્ધ થઈ જઈશ? મારી જુવાની ચાલી જશે? આ સરસ મજાના ચમકતા કાળા વાળ, આ ચમકતી ચામડી, આ તેજસ્વી આંખો, આ બધું ચાલ્યું જશે? મારા દાંત, આ બધું પડી જશે? અને ધોળા ભૂખરા સાવ સુમાળા વિનાના એવા વાળ થઈ જશે, ઘેટા જેવા, ઊન જેવા, અને આખું રૂપ બદલાઈ જશે? કે હા, બધાનું એવું થશે. વૃદ્ધાવસ્થા કોઈને છોડતી. અને એને આઘાત લાગ્યો, મારે વૃદ્ધ થવું, મારે વૃદ્ધ નથી થવું, મારે આવી જિંદગી જોઈતી નથી. આગળ ચાલ્યા અને આગળ તો ચાલ્યા, પણ વળી પાછું લોકોએ ઢાંકી દીધું. અને ઢાંકેલી વસ્તુ જોઈ પૂછ્યું, આ શું છે? આઘાત કશો? વાંસળાની સાથે લોકોને, માણસને મુસ્કે ટાટ બાંધેલો, દોરડીથી કસી કસીને બરાબર બાંધેલો, ચાર બાજુ ચાર નારિયેળ મૂકેલા, એક વચ્ચે છાતીએ મૂકેલું, અને બધું સારી રીતે બધું સજડ બમ બાંધીને બધું કરેલું. અરે આ માણસને બાંધ્યો છે કેમ? એ માણસ તો મરી ગયો છે. મરી ગયો એટલે શું? કારણ કે રાજાએ તો ખબર જ નથી પડવા દીધી. મરી ગયો એટલે શું? કે મરી જવાનો અર્થ થાય છે એક દિવસ આ હાલતું ચાલતું શરીર, કેટલો અહંકાર, કેટલો મોહ, કેટલા સંબંધો, એ બધાનો તાર તોડી અને મળદું થઈ જાય છે. પછી એમાં પ્રાણ નહીં, આત્મા નહીં, ચેતના નહીં. પછી એને કોઈ દાટી દે, કોઈ બાળી દે, જેને જે વિધિ કરવી હોય કરી દે. પણ કહત કબીરા સુન ભાઈ સાધો, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. હજુ તો એને પૂરો બાળ્યો ન હોય, અને ઉતાવળા છોકરાઓ ઘેર આવે અને પહેલી જ ઈચ્છા હોય કે શું મૂકીને ગયા છે? કબાટ ખોલો, બેગો ખોલો, રસીદો કેટલી છે, સહીઓ કરી છે કે નથી કરી, ફલાણું કર્યું છે કે નથી કર્યું, દસ્તાવેજ કોના નામે છે, આ બધું તપાસો. પેલા તો ગયા, આપણા નામે ચડાવી દો, આપણા નામે તલાટીને મળો, ફલાણાને મળો, આપણા નામે ચડાવી દો. પણ પેલાના નામે કંઈક તો કરો, એકાદ રૂમ તો બંધાવો, એક ટાવર તો બંધાવો, એક કોઈ સારું કામ થતું હોય ત્યાં એના નામે કંઈક તો કરો. ના, આપણા નામે ચડાવી દો, આપણા નામે. વળી પાછા કોઈ સંત મળે, કોઈ મહાપુરુષ મળે ને કંઈક બોધ સાંભળે તો વળી કંઈક લાવો આપણે પૂર્વજના નામે કંઈક કરીએ, એમની મિલકત હતી, નહીં તો કોઈને કંઈક કરવાનું મન થાય. એમ માણસ મરી જાય. કા કેટલા મરી ગયા, કોઈ આંકડો છે, કોઈ હિસાબ છે? અને જે મર્યા એના હવે કોઈને નામ પણ યાદ, કોઈના નામ યાદ. આપણે હિન્દુઓ એટલું સારું છે કે 12 મહિને એક દિવસ એમનું શ્રાદ્ધ કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ, એમની તિથિ ઉજવીએ છીએ. બાકી ઘણામાં તો એ રિવાજે નથી હોતો. ગયા એ ગયા, હવે એમને શું? આપણે તો 12 મહિને એક દિવસ ડોશી હોય કે પિતા હોય કે દાદા હોય એમની તિથિ કરી અને કંઈક એનું ઉજવીએ છીએ. મારે મરી જવું પડશે કે? હા, સિકંદરને મરવું પડ્યું, કોને નથી? નેપોલિયનને મરવું પડ્યું, બધાને મરવું પડ્યું, રાવણને મરવું પડ્યું, અવતારોને જવું પડ્યું. કોઈને કોઈ અમર થઈને આવતો, અને આઘાત લાગ્યો. પછી તો બધું જોયું, દશેરાની વિધિ પૂરી થઈ ગઈ. પણ જે જૂના સંસ્કારો હતા ને, એ સંસ્કારોને આ નવી ઘટનાઓએ એકદમ પ્રબળ બનાવી દીધા. મારે આ જીવન જોઈતું નથી, મારે આ જીવન જોઈતું નથી, મારે આવું જીવન નથી.
જેમાં રોગિષ્ટ થવું પડે, જેમાં વૃદ્ધ થવું પડે, જેમાં લાચાર થવું પડે અને અંતે મરી જવું પડે. પણ ત્યારે કરશો શું? બસ આમાંથી ચિંતન શરૂ. યશોધરા છે ને રૂપાળી, અને બધા વૃદ્ધાવસ્થામાં છૂટશે એની કોઈ ખાતરી છે? જુવાનીમાં છૂટતા હોય છે કે નથી છૂટતા હોતા? આપણું કઈ ચાલતું હતું? મારે આ બધાને છોડી દો. પણ છોડીશ કેવી રીતે? રાત્રિનો ટાઈમ છે, મહેલની અંદર અત્તરના દીવા બળી રહ્યા છે, સુગંધ સુગંધ સુગંધ, આખું વાતાવરણ શ્રૃંગારમય છે. પણ પેલામાં વૈરાગ્યની છોડો ઉછળી રહી છે. એને ધીરે રહીને આંખ ઉગાડીને જોયું, યશોધરા ઘસઘસાટ ઊંઘે છે, રાહુલ ઘસઘસાટ ઊંઘે છે. પત્ની નિશ્ચિંત છે, પત્નીને કોઈ ચિંતા નથી. આવો પતિ મળ્યો હોય પછી એને ચિંતા શાની હોય? એ ઘસઘસાટ ઊંઘી રહી છે. અને રાહુલ 1.5 વર્ષનો છોકરો, એ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. પણ આના અંદર એક આંધી ઉપડી રહી છે, મારે અહીં નથી રહેવું, મારે અહીં નથી રહેવું. ધીરે રહીને ઊભા થયા, બિલાડીના પગે ચૂપચાપ, કોઈની આંખ ના ઉઘડી જાય એવી રીતે દરવાજા સુધી ગયા. દરવાજે જઈને પાછું જોયું, પેલી ઊંઘતી પત્ની, નિર્દોષ પત્ની સવારે જાગશે અને જ્યારે હું ચાલ્યો ગયો છું એવા સમાચાર જાણશે ત્યારે માથા કૂટશે અને મને એમ પૂછશે કે મારો હાથ પકડ્યો અને પછી હાથ છોડાવીને ચાલ્યા જવાનો તમને અધિકાર શું હતો? તમે ધર્મ ચૂક્યા કે ના ચૂક્યા? તમે ધર્મ છોડ્યો કે ના છોડ્યો? મને તમારા ધર્મની વાત સમજાવો. અને આ 1.5 વર્ષનું બાળક પૂછશે, શું છતાં બાપે મને અનાથ કરવો તો તમારે? છતાં બાપે મને તમારે નિરાધાર બનાવવો તો? હું એને શું જવાબ આપીશ? પાછા આવ્યા, પાછા આવીને પલંગ ઉપર સૂઈ ગયા. પણ અંદરની આંધી શમી નહીં. વળી પાછા ઊભા થયા, વળી ઊભા થયા, વળી દરવાજા સુધી ગયા, વળી પાછા. 3 વાર આવું થયું, 3 વાર. ભગવદ્ ગીતામાં આ પ્રક્રિયાને એક શ્લોકમાં વર્ણવી છે. ભગવાને કહ્યું છે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો ઉત્તિષ્ઠ પરંતપ. હે પરંતપ, આ હૃદયની દુર્બળતા છે. જ્યારે તમે કોઈ મોટું કામ કરવા તૈયાર થાઓ, ભીષણ કામ કરવા તૈયાર થાઓ, ત્યારે હૃદયના ખૂણામાં પડેલી જે દુર્બળતા છે એ જ્ઞાનનું રૂપ ધારણ કરે, એ વૈરાગ્યનું રૂપ ધારણ કરે અને તમારા માટે અડચણ રૂપ થઈ જાય. અને અડચણ રૂપ થાય એટલે તમે મોટું કામ ના કરી શકો. ભગવાને એની હૃદયની દુર્બળતા કહી છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. આ તારા હૃદયની દુર્બળતા છે, આ જ્ઞાન નથી, આ વૈરાગ્ય નથી. અને ત્રીજી વાર એમને થયું કે અમારા હૃદયની દુર્બળતા છે. મારે જો હજારો યશોધરાઓનું અને લાખો રાહુલોનું જો કલ્યાણ કરવું હોય તો એક યશોધરા અને એક રાહુલને વેદી ઉપર ચડાવવી જ પડશે. નાનું છોડીને જ મોટું મેળવી શકાય, નહીં તો એ મોટું મેળવી શકાશે. અને ત્રીજી વાર એમણે ચૂપચાપ છન્ન નામનો એક ઘોડેશ્વાર અને એક ઘોડો, એ બેયને લઈ દરવાજા પાર કરી અને એમને રાજપાટ, ઘર બાર સર્વસ્વ છોડી 50 માઇલ દૂર જઈ અને પેલા છન્ન નામના ઘોડેશ્વરને કહ્યું, ઘોડો લઈ જા પાછળ. અને ઘોડો લઈને પાછો વળ્યો. જંગલમાં ગયા, પારધી મળ્યો. એ પારધીને કહ્યું, મારા ને તારા કપડા બદલાવશું? રાજકુમારના કપડા કેટલા સરસ હોય, જરિયાન જામા અને કેવું હોય. અને પેલા પારધીના તો ચીંથરા હોય. પારધીને નવાઈ લાગી કે આ મગજ કઈ ગાડો તો નથી થઈ ગયો? ગાડો ના થયો હોય ઘર છોડતો હશે? ડાયા માણસોને ધક્કા મારો તો જુઓ, બહાર નીકળે તો કહેજો ને. અને પારધીએ કહ્યું કે તમારી ઈચ્છા હોય તો એ પારધીના ચીંથરા પોતે પહેર્યા અને પોતાના જે જરિયાન જામા હતા એ પેલા પારધીને પહેરાવી દીધા. અને આ રીતે એમણે ગૃહ ત્યાગ કર્યો. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુ દેવ કી, મુક્તેશ્વર મહાદેવ કી, વૈદ્યનાથ મહાદેવ કી,
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર